વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર ગંભીર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. નીરવ પટેલ વિરુદ્ધ એક અરજદાર દ્વારા પીઆઈ એમ ગોહિલને આખરી નોટિસ પાઠવાઈ હોવાની માહિતી સામે આવી છે, જેમાં કોગ્નિઝેબલ પ્રકારની ફરિયાદ હોવા છતાં આજ દિન સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારના કહેવા મુજબ ફોન કોલ રેકોર્ડિંગ, મોબાઈલ નંબરની વિગતો અને અન્ય ટેકનિકલ પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરાયા હોવા છતાં કાર્યવાહી અટકેલી છે. હવે મામલો સીઆરપીસી કલમ 156(3) હેઠળ નામદાર કોર્ટ અને માનનીય હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સાથે જ એવી પણ ચર્ચા સામે આવી રહી છે કે પીઆઈ ફરિયાદ લેવા તૈયાર હોવા છતાં તેમના ઉપરના અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારનું દબાણ હોવાની વાત ધ્યાને પડી રહી છે. જો કે આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ હવે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે એવો કયો ઉપલો અધિકારી છે જેના પ્રેશરના કારણે કાર્યવાહી અટકેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે લોકોમાં પણ ચર્ચા તેજ બની છે કે જો મામલો કોર્ટ સુધી પહોંચશે તો માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ ઉપલી કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ થઈ શકે છે. કોના દબાણ હેઠળ કાર્યવાહી અટકાવવામાં આવી અને આખરે કોના આશીર્વાદથી આરોપીઓને રક્ષણ મળતું રહ્યું તેવા અનેક સવાલો હવે જાહેર ચર્ચાનો વિષય બન્યા છે. અરજદારે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક એફઆઈઆર નોંધાય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરાશે નહીં તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ, માનવ અધિકાર આયોગ અને કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે.